જસદણનો જંગ અને જસદણમાં અત્યારે અંતિમ ઘડીનો અંતિમ પ્રચાર ચાલી રહ્યો છે। ફક્ત 1.5 કલાકનો સમય આચાર સંહિતા લાગુ થવા પર તે પહેલા કોંગ્રેસ દ્વારા જે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। સીધા જઈશું કોંગ્રેસની આ મહાસભામાં। तो जसदणना जंग पहला राज्य सरकार द्वारा पण महत्वनी जाहेरात करवामां आवी छे। आपने जणावी दीए भाजप अने कोंग्रेस द्वारा एडी चोटीनुं जोर लगाववामां आवी रह्युं छे। ते पहला राज्य सरकार द्वारा महत्वनी जाहेरात करवी। सरकारे ग्राम्य विस्तारमां वीज चोरीना रूपिया 625 करोड़ना बिल माफ कर्या छे। जसदण प्रचारना अंतिम दिवसे सरकार जाणे के वोट कार्ड रमी रही होय तेवी महत्वनी जाहेरात અહીં કરવામાં આવી। આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કઈ રીતે કોંગ્રેસ દ્વારા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિંધુ પણ પહોંચ્યા છે। બની રહી છે એટલું નહીં પણ આવતા દિવસોમાં જ્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મિત્રો એવી વાતો કરી રહ્યા છે, લોકોને ભરમાવવા માટેની વાતો કરી રહ્યા છે, ક્યાંક પાટીદારનો મુદ્દો લઈને અમારી આના સમર્થનમાંથી વાતો કરે છે, પણ આજની રેલીમાં અમે જોયું કે તમામ સમાજના લોકો ખૂબ વિશાળ સંખ્યામાં સૌ સમર્થકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા। ક્યાંક કોંગ્રેસના મિત્રો એવી પણ વાતો કરીને પ્રજાને લોકોને ભરમાવવા માટેનો પ્રયાસ કરે છે કે કોંગ્રેસની ભારતીય જનતા પક્ષના અંદરના ક્યાંક નાના મોટા વિખવાદો છે। આજની આ રેલીમાંથી સાબિત થાય છે અને આપ સૌ જોઈ શકો છો કે તમામ સમાજના લોકો અને તમામ અમારા ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ આગેવાનો અને સ્થાનિક સૌ આગેવાનો વિશાળ સંખ્યામાં આ રેલીમાં પણ સામેલ થયા હતા। અને એની સાથે સાથે છેલ્લા દિવસોમાં જે અમે મોટાભાગના જસદણ વિસ્તારના ગામડાઓની અંદર પણ ભારતીય જનતા પક્ષના એટલે કે એના ઉમેદવારના સમર્થનમાં અનેક ગામો પણ સમરસ થયા છે। એટલું જ નહીં પણ ગામના ગામ સમર્થન આપવા માટે બહાર લોકો મતદારો ઉમટી પડ્યા છે। એટલે ખૂબ વિશાળ સંખ્યામાં સમર્થન મળી રહ્યું છે અને ખૂબ સારી બહુમતી તમે આ જીતવાના છો। આપ વર્ષોથી ખેડૂત નેતા છો અને ખેતી સાથે પણ જોડાયેલા છો। ખેડૂતોના સૌથી વધારે મુદ્દા લઈને કોંગ્રેસ મેદાનમાં નીકળી છે। એની પાસે કંઈ છે નહીં, પછી ફક્ત ખેડૂતોને ગુમરાહ કરવા માટે અને ખેડૂતોને ઉશ્કેરવા માટેનો બીજો કોઈ એની પાસે અત્યારે મુદ્દો છે નહીં। ખેડૂતોને ગુમરાહ કરીને એની પાસેથી મત લેવા માટેનો પ્રયાસ કરે છે, પણ જસદણ વિસ્તારના ખેડૂતો એની સાથે એમાં ક્યાંય જોડાય એમ નથી, એના સમર્થનમાં ક્યાંય જોડાય એમ નથી। એટલું જ નહીં પણ જે રીતે મુદ્દા લઈને નીકળ્યા છે એની પાસે કોઈ નકર વાત ખેડૂતો માટેની આજે હવે કોંગ્રેસ પાસે રહી છે। કુંવરજીભાઈ વચન આપે છે કે ગામે ગામ જે પાણીની સમસ્યા અમુક ગામોમાં છે એ હલ થઈ જશે, ગામના જે પ્રશ્નો છે તે હલ થઈ જશે, હવે તો તમારી સરકાર છે, વચન આપો છો, હવે 24 કલાક બાકી છે। ચોક્કસ આ જસદણ વિસ્તારની અંદર પીવાના પાણી માટે જ્યાં જ્યાં સમસ્યા અને મુશ્કેલીઓ છે એ એના માટે એ વિસ્તાર માટે ભૂતકાળ બની જશે। દરેક ગામની અંદર સમયસર ને એકાંતરા કે દરરોજ પાણી મળે એ માટેનું પ્લાનિંગનું આયોજન અમે કરી લીધું છે। એના માટેની બજેટની પણ રકમની ફાળવણી થઈ ગઈ છે। એકાદ મહિનાની આસપાસના સમયમાં આ વિસ્તારની અંદર પીવાના પાણી માટેની કોઈ પ્રકારની મુશ્કેલી રહેવાની નથી। એની સાથે સાથે આ વિસ્તારના જે મહત્વના પાયાના પ્રશ્નો છે એ પ્રશ્નો માટે પણ અમે હાથમાં લઈ અને કોઈ પણ વિભાગના હોય, આરોગ્યના હોય, શિક્ષણના હોય, સિંચાઈના હોય, એટલે એ પણ દરેક વિભાગના, ખેડૂતોના હોય, શિક્ષિત બેરોજગાર યુવાનોના હોય, રોજગારીના હોય, એ તમામ માટે પ્રયત્નો કરીને રાજ્ય સરકારમાં રહી અને એના ઉકેલ માટેના પૂરા પ્રયાસો થશે અને ઉકેલ આવશે। વચન આપે છે અહીંની જનતાને અને આ વિસ્તારની જનતાને હું ખાતરીને વચન આપું છું, ખાતરી આપું છું, જે પાયાના કામો અને વિકાસના કામો સાથે સાથે જસદણ વિસ્તારને સર્વાંગી વિકાસનો મુદ્દો લઈને જે અમે બહાર આવ્યા છીએ એ વિસ્તારના મુદ્દાઓ સાથે આવતા આ વિસ્તારનો વિકાસ તેના માટે જે કંઈ કરવાનું થતું છે ચોક્કસ આ વિસ્તારના જનતાને સાથે રાખીને કરશું। સંખ્યામાં તેમને જસદણની જનતાનું આજે સમર્થન મળ્યું છે। તેમના દ્વારા જે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું તે ત્યાં આગળ સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમને સમર્થન આપ્યું હતું અને તે દર્શાવે છે કે અહીં જસદણની જનતા ભાજપની સાથે છે તેવો દાવો પણ અહીં કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પાણી સહિતના જે પણ પ્રાથમિક મુદ્દાઓ છે, પ્રાથમિક જે સમસ્યાઓ છે તે તમામ સમસ્યાઓના ઉકેલ માટેની ખાતરી, ઉકેલ માટેનું વચન પણ કુંવરજી બાવળિયા દ્વારા આપવામાં આવી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસની સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સભામાં પંજાબની સરકારના મંત્રી એવા
નવજોતસિંહ સિદ્ધુ પણ હાજર રહ્યા છે અને થોડી જ વારમાં તેઓ પણ અહીં જનતાને સંબોધન કરશે.